ગણદેવી પોલીસ સ્ટેશનની ટીમે દારૂની ગેરકાયદેસર હેરાફેરી સામે મહત્વપૂર્ણ કાર્યવાહી કરતા ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની મોટી ખેપ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। કુલ 10.53 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધાયો છે। પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। નાયબ પોલીસ અધિક્ષક બીવી ગોહિલ ચીખલી વિભાગ દ્વારા મળેલ સૂચના મુજબ ગણદેવી પોલીસ ઇન્સ્પેક્ટર એનઆઈ રાઠોડની ટીમે સક્રિય કામગીરી કરી હતી। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને ખાનગી સૂત્રોથી બાતમી મળી હતી કે વલસાડ તરફથી એક મહિન્દ્રા કંપનીની ટેક્સી પાર્સિંગ પિકઅપ બોલેરો નંબર GJ21Y9726માં ફેસ વોશના બોક્સની આડમાં દારૂનો જથ્થો છુપાવી સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે ગણદેવી નજીક અલ્ફા ફાર્મ પાસે પોલીસ દ્વારા નાકાબંધી ગોઠવવામાં આવી હતી। તપાસ દરમિયાન પિકઅપ રોકી તપાસ કરતા 2352 બોટલ ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂ મળી આવી હતી, જેની કિંમત 5.48 લાખ રૂપિયા છે। સાથે જ 5 લાખ રૂપિયાની પિકઅપ ગાડી અને 5000નો મોબાઈલ ફોન મળી કુલ 10.53 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પકડાયેલ આરોપી વિવેક ઉર્ફે વિકી ગોપાલ ગજરે હોવાનું સામે આવ્યું છે, જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર મિલન શંકર સિંધે વાપી અને સુરતના વરાછા વિસ્તારમાં જથ્થો મંગાવનાર અજાણ્યો વ્યક્તિ હાલ વોન્ટેડ છે। આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ પીએસઆઈ એને પટેલ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।